ગુરુ માતા સુદીક્ષાજી, સાત સંગાથજી, પ્રેમથી બોલજો, ધન્ય નિરાકારજી. આજે આપણે ગીતાજીના 18 અધ્યાયનો સાર છે. તે ગીતાનું જ્ઞાન જે જાણતો નથી તે મનુષ્ય ખરેખર નીચ અને ભટકતા ડુક્કર જેવો છે. તો આ વિડીયો બધાએ સાંભળવો અને એના ઉપરથી જીવનમાં એવું આચરણ ઉતારવાનું. જીવનમાં આચરણ ઉતરે તો મનુષ્ય આ જન્મનો અર્થ થયો કહેવાય. તો જે ઘરમાં શ્રી ગીતાજીનું પૂજન થાય છે ત્યાં આધ્યાત્મિક, આદિદૈવિક, આદિ ભૌતિક ત્રણેય પ્રકારના દુઃખો થતા નથી. તેમને પીડા કે વ્યાધિઓ, ભય કદી આવતો જ નથી. વળી તેને કોઈ શાપ કે પાપ લાગતા નથી. તેની કદી દુર્ગતિ ખોટી થતી નથી. તેને શરીરના 6 વિકારો, જે શત્રુઓ જે છે, જે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને સ્વાર્થ, એ કદી દુઃખ આપતા નથી. જ્યાં નિરંતર ગીતાનો આનંદ વર્તી રહ્યો છે ત્યાં શ્રી ભગવાન પરમેશ્વરમાં અન્ય એકનિષ્ઠ ભક્તિ ઉપજે છે. તેણે ભલે સ્નાન જ નથી કર્યો, સ્નાન ન કરે તોય વાંધો નહીં, એને આભડછટ નડતી જ નથી, કે ન કર્યો હોય છતાં તે પવિત્ર છે. તે કદી અપવિત્ર થતો જ નથી. તો પણ જે ગીતામાં કહેલી પરમાત્મા વિભૂતિના ગુણ, કર્મ અને સ્વભાવનું આચરણ કરે છે તે સર્વેદા પવિત્ર જ છે. હા, જે મતલબ કે પરમાત્માની વિભૂતિઓ, જે સારા કર્મ, ગુણ કર્મ છે, એ આપણા જીવનમાં ઉતરે તો એ પવિત્ર જ છે. સર્વે જગ્યાએ ભોજન કર્યાનો અને સર્વ પ્રકારના દાન લેનારો મનુષ્ય જો ગીતા નિત્ય પાઠ કરતો હોય તો તેના પાપથી તે કદી લેપાતો નથી, કે એને પાપ લાગતું જ નથી. જેનું ચિત્ત સદા ગીતામાં લીન હોય, જે પરમાત્મામાં લીન છે, તે જીવતા જ મોક્ષ. તો તે પુરુષ પૂર્ણ અગ્નિહોત્રી, સદા જપ કરનારો અને ક્રિયાવાન તથા પંડિત સમાન જ છે. પંડિતને હરબર મતલબ ઘરે જન્મ થવાથી પંડિત નહીં, આચરણ કરવાથી પંડિત થઈ શકે છે. તો કૌરવ અને પાંડવો વચ્ચે રાજપાટ માટે કાયમ ઝઘડો ચાલતો હતો. કૌરવોની દાનત ખરાબ હતી. તેઓ પાંડવોને કશું જ આપવા માગતા નહોતા અને વારવાર પાંડવોને હેરાન કરતા હતા કૌરવો. તે પ્રમાણે દગાથી તેમને 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષ છુપું રહેવું. તે સમય પૂરો થતાં પાંડવોએ આવીને કૌરવો પાસે રાજભાગ માગ્યો. ત્યારે દુર્યોધને ગુસ્સે થઈને સાફ કહી દીધું કે સોયની અણી જેટલો પણ ભાગ નહીં મળે. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે તેમના વચ્ચે સમાધાન કરવાની કોશિશ કરી, પણ લોભના કારણે દુર્યોધન માન્યો જ નહીં અને ભગવાન શ્રી કૃષ્ણનું પણ અપમાન કર્યું. આથી પછી ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનજીને કહ્યું, પાર્થને કહો ચડાવો બાણ. હવે તો યુદ્ધ એ જ કલ્યાણનો માર્ગ છે. કારણ કે હવે માનતો જ નથી દુર્યોધન, તો હવે યુદ્ધ જ કરવું એ જ કલ્યાણનો રસ્તો છે. તો હવે આપણે અધ્યાય પહેલાનો સાર આપણે સમજીએ. હું ખાલી સાર જ બોલીશ. તો ધર્મભૂમિ કુરુક્ષેત્રના રણ મેદાનમાં કૌરવ અને પાંડવોની સેનાઓ
યુદ્ધ માટે સામસામે ઊભી છે. દરેક મહારથીઓ પોતાના શંખ, ભેરી, મુદક જેવા વાજિત્રો વગાડી કૌરવના હૃદય કંપવા લાગ્યા. આ સમયે અર્જુનના સારથી બનેલા શ્રી કૃષ્ણ અર્જુનના કહેવાથી તેના રથને બંને સેનાની વચ્ચે ઊભો રાખે છે. અર્જુન સૌજનોને જોઈને મનથી દુઃખી થાય છે. કહે છે, મને પૃથ્વીનું રાજ્ય મળે તો શું કામનું? આમ મોહ વંશ થયેલો અર્જુન ગાંડી ધનુષ બાણ તજીને રથની પાછળ બેસી ગયો. હવે અધ્યાય 2 નો સાર છે. પોતાના સૌજનોને મારીને પોતાને કોઈ લાભ થશે નહીં તેવું વિચારીને જ્યારે નિરાશ થઈ ગયેલો અર્જુન રથની પાછલી બેઠકમાં બેસી ગયો, ત્યારે શ્રી કૃષ્ણ તેને બોધ આપીને ધર્મ સમજાવે છે. તે કહે છે, તને આ કસ્મય મોહ મતલબ બધાને માર્યા, મોહ ક્યાંથી થયો? તું કાયર ન બન, શોક ન કર, કેમ કે જ્ઞાનીઓ અને પંડિતો મરેલા કે જીવતાનો શોક કરતા નથી. જે સુખ દુઃખમાં સમાન ભાવે રહે છે તે જ શાંતિ પામે છે અને મોક્ષનો અધિકારી થાય છે. જેનાથી જગત વ્યાપ્યાલું છે તેને તું અવિનાશી સતું જાણ. શરીર તો નાશવંત છે, જ્યારે આત્મા કોઈથી મરાતો નથી. તે તો જેમ મનુષ્ય જૂના વસ્ત્રો છોડીને નવા વસ્ત્રો પહેરે છે, તેમ આત્મા જૂના શરીરને છોડીને નવા શરીરોને ગ્રહણ કરે છે. આત્માને શસ્ત્ર આમ છેદી શકતું નથી, અગ્નિ બાળી શકતો નથી, પાણી ભીંજવી શકતું નથી અને પવન સૂકવી શકતો નથી. એ તો સર્વવ્યાપક નિત્ય સ્થિર છે. જેમ જન્મેલાનું મૃત્યુ નક્કી છે તેમ મરેલાનો પાછો જન્મ નક્કી જ છે. એમાં ફેરફાર કરી શકાતો નથી. ક્ષત્રિયોને માટે ધર્મયુદ્ધ વધુ સારું છે. જો તું આ ધર્મયુદ્ધ નહીં કરે તો સધર્મને એટલે પોતાના ફરજમાં આવતું કર્મને, કીર્તિને ગુમાવીશ ને પાપ લાગશે. જો તું યુદ્ધમાં માર્યો જઈશ તો સ્વર્ગ પ્રાપ્તિ કરીશ અને જીતીશ તો પૃથ્વીનું રાજ ભોગવીશ. માટે તું યુદ્ધ કરવા તૈયાર થા. તને ફક્ત કર્મ કરવાનો જ અધિકાર છે, પણ ફળ ઉપર તારો કોઈ અધિકાર નથી. જ્યારે મનુષ્ય સર્વ કામનાઓને ત્યાગી આત્મા સ્વરૂપમાં સંતોષ રહે છે તે સ્થિત પગ કહેવાય છે. હવે દુઃખોની પ્રાપ્તિમાં ઉદ્વેગ થતો નથી, સુખની પ્રાપ્તિમાં ખુશી થતો નથી. જે મનુષ્ય સારું થાય તો હર્ષ પામતો નથી અને ખોટું થાય તો દુઃખી થતો નથી. તે જ સ્થિત પ્રગ કહેવાય છે. સ્થિત પ્રગ એટલે સમાધિમાં મતલબ સમાધિ. સ્થિત પ્રગ એટલે સમાધિ જેવું. જેણે મનને જીત્યું છે તે મનુષ્ય વેર ઈર્ષા છોડીને પ્રવૃત્તિ કરતો હોવા છતાં પ્રસન્નતાને પામે છે. જે જ્ઞાન દશા સર્વે પ્રાણીઓની રાત્રિ છે તેમ સંયમી જાગે છે, અને જ્યારે ભોગ ઈચ્છાઓમાં પ્રાણીઓ જાગે છે ત્યારે સંયમી મુનિ નિંદ્રા કરે છે. જે મનુષ્ય સર્વ કામનાઓને ત્યાગી નિસ્ફુર મમતા રહિત ને અહંકાર છોડીને વર્તન કરે છે તે જ મનુષ્ય શાંતિ પામે છે. હવે અધ્યાય 3નો સાર આપે સાંભળીએ. છતાં અર્જુન શ્રી કૃષ્ણને પૂછે છે કે આપ તો જ્ઞાનને કર્મ કરતાં વધારે સારું માનો છો. જ્ઞાનને કર્મ કરતાં વધારે સારું માનો છો, તો પછી મને આપ આ ઘોર કર્મમાં કેમ જોડો છો? ત્યાં શ્રી કૃષ્ણએ કહ્યું કે કર્મ દરેકને કરવું પડે છે.
કોઈ પણ મનુષ્ય એક ક્ષણ પણ કર્મ કર્મ્યા વિના રહી શકતો નથી. અન્નથી પ્રાણીઓ ઉત્પાદન થાય છે, વરસાદથી અન્ન બને છે ને યજ્ઞ કર્મથી ઉત્પાદન થાય છે. આમ યજ્ઞ કરવા માટે તો કર્મ કરવું જ પડે છે. હવે આસક્તિ વિના થઈને તું કર્તવ્ય કર્મ નિરંતર સારી રીતે કર. કામનાઓનો ત્યાગ કરી પ્રભુ અર્પણ બુદ્ધિથી કર્મ કરીશ તો મોક્ષ પામીશ. શાસ્ત્રમાં જે કર્મો કરવાનું બતાવેલું છે, શાસ્ત્રોમાં જે કર્મો કરવાનું બતાવેલું છે તે ન કરવાથી બુદ્ધિ બગડે છે. વેર ઈર્ષામાં ન પડતા સધર્મ પાલન માટે કર્મ કરવું જોઈએ. હે પાર્થ, મારે આ 3 લોકમાં કંઈ જ કરવાનું નથી, છતાં હું કર્મમાં વર્તું છું, કર્મ કરું છું, ભગવાન કહે છે. તો શ્રી કૃષ્ણ અર્જુનને સમજણ આપી અને વિવેકથી ઇન્દ્રિયો અને મન ઉપર સંયમ રાખવા જણાવ્યું. હે પાર્થ, આત્માને બુદ્ધિથી પર જાણી ને બુદ્ધિ વડે મનને વશ કરી કામ શત્રુનો નાશ કર. કારણ કે આ કામ જ દરરોજનો દુશ્મન છે, કારણ કે જ્ઞાનને ઢાંકી દે છે. તો હવે આપણે અધ્યાય 4નો સાર સાંભળીએ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહ્યું, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો, સૂર્ય મનુને કહ્યો હતો, મનુએ ઈસુકુને કહ્યો હતો. એ યોગ લાંબા સમયથી તું મારો ભક્ત અને મિત્ર છે, તેથી તને કહ્યો. અર્જુને આ વાતમાં શંકા કરી. આથી ભગવાને કહ્યું કે તારા અને મારા અનેક જન્મો થઈ ગયા છે, તે બધાનું તું જાણતો નથી, પણ હું જાણું છું. ઈશ્વર અજન્મા છે, પરંતુ પોતાની માયા વડે અવતાર ધારણ કરે છે. હે પાર્થ, સત્ય પુરુષના રક્ષણ માટે, પાપીઓના નાશ માટે અને ધર્મની સ્થાપના માટે હું યુગે યુગે પ્રગટું છું. મને કર્મો લેપતા નથી, કેમ કે મને કર્મફળમાં આશા નથી. મને જે આવો જાણે છે તે કર્મના બંધનથી બંધાતો નથી. હવે જ્ઞાની સર્વ કર્મોને બાળી નાખે છે. જ્ઞાન મેળવીને મનુષ્ય કાળે કરી આપોઆપ પોતામાં પામે છે. શ્રદ્ધા, ભાવ, તત્પર અને જીતેન્દ્રિય પુરુષ જ્ઞાન મેળવે છે અને જ્ઞાન પામીને તરત જ એ શાંતિ પામે છે. આ પ્રમાણે અર્જુનને સમજાવીને છેવટે કહ્યું કે આ અજ્ઞાનથી ઉત્પાદન થયેલ સંશયોને જ્ઞાનરૂપી તલવારથી કાપીને તું બ્રહ્મા અર્પણ યોગનું આચરણ કર અને યુદ્ધ માટે ઊભો થા. હવે આપણે અધ્યાય 5નો સાર સાંભળીએ. અર્જુને શ્રી કૃષ્ણને પૂછ્યું કે કર્મ સંન્યાસ અને કર્મયોગ એ બંનેમાં મારા માટે જે કલ્યાણકાર હોય તે નક્કી કરીને કહો. તો શ્રી કૃષ્ણએ કહ્યું કે બંને કલ્યાણકાર છે, પણ બંનેમાં જ્ઞાનયોગ કરતાં કર્મયોગ વધારે સરળ છે. પણ જે જ્ઞાન ઉતારવું એ બહુ કાઠું હોય, એટલે કર્મ યોગ સરળ છે. જેણે મન અને ઇન્દ્રિયોને વશ કર્યા છે તે કર્મ કરવા છતાં લેપાતો નથી. કર્મયોગી ફળની ઈચ્છા રાખતો નથી. કર્મયોગમાં જોડાયેલો મુનિ વિના વિલંબે પરબ્રહ્મને પામે છે. પણ કર્મનું ફળ છોડી દે તો, કર્મની આસક્તિ રાખે તો નહીં. તો એવો યોગ વાળો તત્વજ્ઞાની મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં ઇન્દ્રિયો વર્તે છે એમ સમજી હું કાંઈ જ કરતો નથી એવું માને છે.
જેણે બધી ઇન્દ્રિયો છોડી બધી ઈચ્છાઓ છોડી દીધી હોય, ક્રોધ પર કાબુ મેળવ્યો હોય અને કશાનો જેને ભય ન હોય તેને મોક્ષ પામેલો જાણવો. સર્વવ્યાપક પરમાત્મા કોઈના પાપ કે પુણ્ય લેતા નથી. આવો જ્ઞાની સર્વ જીવ પ્રાણીઓના આત્માની સમાન દ્રષ્ટિથી જુએ છે. જે યોગી અંતરાત્મામાં સુખ અને પ્રસન્નતા અને પ્રકાશનો અનુભવ કરે છે તે પરમાત્મા રૂપ થઈને બ્રહ્મ નિર્માણ મોક્ષને પામે છે. જે સાધક મોક્ષની સાધનામાં તત્પર રહે છે તે સદા મુક્ત જ છે અને સર્વભૂતોના નિયંતા સર્વલોકના મહેશ્વર એવા મને જાણી શાંતિ પામે છે. હવે અધ્યાય 6નો સાર. શ્રી કૃષ્ણ અર્જુનને જણાવ્યું કે જે મનુષ્ય ઈચ્છાઓનો ત્યાગ કરી ઇન્દ્રિયોના વિષયોમાં અને કર્મોમાં આસક્ત થતો નથી તે જ યોગી કહેવાય છે. સમાધિસ્થ યોગીનું મન સ્થિર રહે છે. તે સમાન ભાવ સમાન દ્રષ્ટિવાળો હોવાથી સર્વમાં પોતાને અને પોતાનામાં સર્વને જુએ છે. સહદય મિત્ર શત્રુ કે મધ્યસ્થ વેરપાત્ર બંધુઓ સજ્જનો પાપીઓમાં પણ સમાન બુદ્ધિવાળો મનુષ્ય શ્રેષ્ઠ છે. જે કાંઈ મતલબ પાપ કરેલા તો એ ભોગો છે. તું તારે સમાન દ્રષ્ટિ રાખ. શા માટે હું વિચારો છો આને આ ખરાબ કર્યું આને સારું કર્યું? તો હવે કાળજીથી યત્ન કરતો નિષ્પાપી અને જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત આત્મા વાળો યોગી સિદ્ધ યોગી પરમ ગતિને પામે છે. જે યોગી મારામાં ચિત્ત લગાવી મારામાં આમ પરાયણ થઈને રહે છે તે પરમ નિષ્ઠાવાળી શાંતિ પામે છે. જે મને બધે જ જુએ છે અને બધું મારામાં જુએ છે તે મારાથી અદ્રશ્ય રહેતો નથી. પરમાત્મા આમ બધે છે તો પરમાત્માને બધે જ જુએ. જ્યાં જાય અહીંયા હોય તો દેખે, કચ્છમાં જાય તો દેખે, કે ગમે ત્યાં જાય તો દેખે અને બધું જ પરમાત્મામાં જુએ. તેને ભગવાન મતલબ આમ અદ્રશ્ય છે જ નહીં એવું જ્ઞાન સમજાઈ ગયું. એ તો બાકી જેને જ્ઞાન નથી સમજાણું એ તો ફાંફા માર્યા રાખે, મંદિરમાં જાય ને મૂર્તિમાં પાણી ચડાવે ને ફલાણાને ઢીકડાને કરે ને કાંઈ વળે નહીં. તો હવે મન ચંચળ છે તેને અભ્યાસ અને વૈરાગ વડે વંશ કરી શકાય છે. જેને મન વંશ કર્યો નથી તેને યોગ મુશ્કેલ છે, પણ વંશ કરેલા મનવાળો અને યત્ન કરતો મનુષ્ય પ્રયત્નથી તે પ્રાપ્ત કરી શકે છે. શુભ કર્મ કરનાર કોઈ દુર્ગતિને પામતો નથી. આ પ્રમાણે સમજાવીને શ્રી કૃષ્ણ અર્જુનને તું યોગી થા એમ કહ્યું. સર્વ યોગીઓમાં પણ જે મારામાં અંતકરણ જોડી મને જે ભજે છે તે શ્રેષ્ઠ યોગી છે એમ કહી અંતત આત્મા સંયમ યોગનો મહિમા વર્ણવ્યો. કે આમ પરમાત્મા આમ બધે છે તે પરમાત્મા રૂપી સૂત્રમાં આ આત્મા રૂપી આમ પરાવેલો એમાં રહે એના જેવો કોઈ યોગી આમ ઉત્તમ નથી. તો હવે આપણે 7મા અધ્યાયનો સાર સાંભળીએ. તો 7મા અધ્યાયમાં શ્રી કૃષ્ણએ પોતાના સત્ય સ્વરૂપ વિશે અર્જુનને જ્ઞાન વિજ્ઞાન વાત કરી છે. તેમણે જણાવ્યું છે કે આ જ્ઞાન યોગ જાણ્યા પછી આ લોકમાં બીજું કાંઈ પણ વિશે જાણવા જેવું બાકી રહેતું જ નથી. તો હજારો મનુષ્યમાં કોઈક જ સિદ્ધિ માટે પ્રયત્ન કરે છે અને તેમાંથી પણ કોઈક જ ભગવાનને સત્ય સ્વરૂપ રૂપે જાણે છે. સર્વે જગતનો ઉત્પાદન કરતા અને સહાર કરતા ભગવાન જ છે. ભગવાનની ગુણમયી માયા દેવી પાર કરવી મુશ્કેલ છે. જે મનુષ્ય ભગવાનને શરણે આવે છે તે આત્માને ઓળંગી શકે છે. 4 પ્રકારના પુણ્યશાળી મનુષ્યો
ભગવાનને ભજે છે. આર્થ એટલે દુઃખી, આર્થ એટલે દુઃખી. બીજો જિજ્ઞાસુ, ત્રીજો ધનની ઈચ્છાવાળો અને ચોથો જ્ઞાની. તેઓમાં એકનિષ્ઠા ભક્તિવાળો જ્ઞાની ઉત્તમ છે. યાદ રાખજો, જ્ઞાની ઉત્તમ છે. હવે જે ભક્ત મારા જે સ્વરૂપની શ્રદ્ધાથી પૂજે છે તે સ્વરૂપ વિશેની તેની શ્રદ્ધાને ભગવાન આમ દ્રઢ કરે છે. તે દેવતા વડે આમ ભગવાન તે વસ્તુને ત્યાં નિર્માણ કરે છે અને પછી તે ત્યાંથી ભોગો પ્રાપ્ત કરે છે. પરંતુ તે મનુષ્યને જે વસ્તુ મળે છે તે નાશવંત છે. મનુષ્ય વિચારે કે હું ફલાણી જગ્યાએ આશાપુરા જઈશ તો મારું આ કામ થઈ જશે. તો ભગવાનની ભક્તની ભાવનાના હિસાબે એ ફળ ત્યાં આશાપુરાએ નાખી દે અને પછી તેને એ મળે એટલે કે અમે આશાપુરાને જ માનીએ, બીજાને ન માનીએ. અરે ભાઈ, તારી ભાવનાને લઈને ભગવાને એ ફળ આશાપુરામાં નાખી દીધું હોય. એ આશાપુરાથી તને મળ્યું નથી. અને તું મતલબ કે ખાલી મતલબ કે ભક્ત છો એટલે ભગવાન તારી ભાવનાને ઠુકરાવતા નથી. એટલે તે વસ્તુ તને ત્યાંથી મળી છે. પરંતુ તે જે કાંઈ ફળ મળે દેવી દેવતા વડે એ બધાય નાશવંત હોય. પુત્ર હોય કે ધન હોય બધું નાશવંત થાય. પરમાત્માથી જે પ્રાપ્તિ થાય એ નાશ ન થાય. તો યોગ માયાથી ઢંકાયેલો તે હું સર્વને પ્રત્યક્ષ દેખાતો નથી. હે અર્જુન, ભૂતકાળના વર્તમાન કાળમાં અને ભવિષ્યકાળના સર્વે ભૂતોને હું જાણું છું, પરંતુ મને કોઈ જાણતું નથી. વેર ઈર્ષા સર્વે પ્રાણીઓની સૃષ્ટિમાં મોહ પામે છે. જેઓ મારો આશ્રય કરી ઘડપણ તથા મરણથી છૂટવા યત્ન કરે છે તેઓ તે બ્રહ્મને, આધ્યાત્મિકને તથા સર્વ કર્મોને સંપૂર્ણ રીતે જાણે છે. પરમાત્મામાં જોડાયેલા મનવાળા અંતકાળે પરમાત્માને જાણી પરમાત્મામાં લીન થાય છે. હવે અધ્યાય 8માંનો સાર સાંભળો. અર્જુને પૂછ્યું કે હે પ્રભુ, બ્રહ્મ, આધ્યાત્મિક કર્મ, આદિભૂત અને આદિદેવ કોને કહેવાય છે? વંશચિત્તવાળો મરણ સમયે આપને કેવી રીતે જાણે છે? તો હવે સાંભળો. ભગવાને કહ્યું, જેનો નાશ નથી તે સચ્ચિદાનંદ પરમાત્મા બ્રહ્મ છે, એક જ. તેનો સ્વભાવ આધ્યાત્મિક છે. પ્રાણીઓને ઉત્પાદન કરનારી ક્રિયા તે કર્મ છે. નાશવંત પદાર્થ તે આદિભૂત છે. જે નાશ થાય, જે પંચભૌતિકનો શરીરો કે જે હે એ આદિભૂત છે. અને જે ચેતન અધિષ્ઠા આદિદેવ છે. દેહધારીઓમાં શ્રેષ્ઠ અર્જુન, હું વાસુદેવ આ જીવાત્માના દેહમાં રહેલો આદિ યજ્ઞ છું. જે મનુષ્ય અંતકાળે મનમાં જે ભાવનાનું સ્મરણ કરતો, હવે સ્મરણનો અર્થ થાય જાગૃતિ. યાદ રાખજો. વળી સ્મરણ કહેવાનું કહે એટલે વળી આમ ટંકા પાડવા માંડી જાય. ટંકા તો 52 અક્ષરની માયથી બને. આ તો 52 અક્ષરની બહારની વાત છે. કાંઈ સ્મરણ જ્યાં આવે ત્યાં સ્મરણ, ત્યાં જાગૃતિ સમજવાની. સ્મરણ કરવાનો મતલબ કે ભગવાન સ્મરણ કરવું, સ્મરણ કરતો દેહ છોડે છે. જે આ ભગવાનનું આમ ભગવાનની આમ જાગૃતિમાં રહીને જે આમ મરણ પામે છે તેને જ પામે છે. કેમ કે તે તેવા પદાર્થની ભાવના વાળો છે. ભગવાનના પદાર્થમાં જ આમ ભાવના હોય તો મરે તો પછી એ ભાવનામાં વાળો જ બની જાય છે. જે મનુષ્ય ઓમ એવા એકાક્ષર બ્રહ્મનું ઉચ્ચારણ કરતાં કરતાં ભગવાનનું આમ સ્મરણ, એટલે કે ફરી કહું છું, સ્મરણ એટલે જાગૃતિ કરતાં કરતાં દેહનો ત્યાગ કરે છે તે પરમ ગતિને પામે છે. કારણ કે એ ભગવાનમાં ભળી જાય છે. તો એને બ્રહ્મ પ્રાપ્તિ કરનારને ફરી જન્મ લેવો પડતો નથી. જગતની શુકલ અને કૃષ્ણ ગતિનીઓ નિત્ય મનાયેલી છે. આ બંને માર્ગોને જાણતો હોય યોગી મોહ પામતો નથી. યોગી પુરુષો આ રહસ્યને જાણે છે. એ જાણ્યા પછી વેદોમાં, યજ્ઞોમાં, તપોમાં,
તથા દાનોમાં જે પુણ્યફળ કહેલું છે તે સર્વે ઓળખી જાય છે, એટલે સર્વને છોડી દે છે. પછી કાંઈ એને મતલબ કે આ દાન, પુરુષાર્થ, યજ્ઞ, તપ કરવાની કોઈ જરૂરી રહેતી નથી, કારણ કે તે સનાતન શેષ સ્થાનને પામે છે. અચ્છા, સનાતનને વળી ઘણા જાણતા નથી. સનાતનના અર્થ બે થાય. પહેલા સન એટલે પરમાત્મા, યાદ રાખજો. સન એટલે પરમાત્મા અને તન એટલે આ પ્રકૃતિનું શરીર. આ પ્રકૃતિના શરીરને તન કહેવાય, તેને સનાતન કહેવાય. તે આવું સનાતન નો અર્થ કોઈ સમજતા જ નથી અને સનાતન ધર્મ પાળો. હવે સનાતન ધર્મમાં એ મૂર્તિઓ બનાવીને પાડવી, એ કાંઈ સનાતન હે? કાગળની છબીઓ અને મૂર્તિઓ પથ્થરની બનાવીને સનાતન ધર્મ ઊભા કરી બેઠા હે અજ્ઞાની લોકો. અને વળી પાછા કે આ ધર્મ સાચું છે ને આમાં આ તારીખથી અત્યાર સુધીમાં નહીં આવે તો ફરી એમાં મતલબ ભળવા નહીં મળે. અરે કેટલાય મતલબ માણસોને દુઃખી કરી નાખે આ અજ્ઞાની લોકો જાણ્યા વગર. તો હવે 9મા અધ્યાયનો સાર સમજી શ્રી કૃષ્ણએ કહ્યું, ધર્મમાં શ્રદ્ધા વિનાના મનુષ્યને મને ન પામતા મૃત્યુરૂપ સંસારમાં ફરે છે. સર્વ પ્રાણીઓ મારામાં રહેલા છે. ભૂતોને ઉત્પાદન કરતો તથા ભૂતોને ધારણ કરતો મારો આત્મા ભૂતોમાં રહેલો જ નથી. સૃષ્ટિના અંતમાં સર્વે ભૂતો મારી પ્રકૃતિને પામે છે ને સૃષ્ટિના આરંભમાં હું તેમને ઉત્પાદન કરું છું. આ બધાને તેમના કર્મ અનુસાર વાર રચું છું. દેવી પ્રકૃતિનો આશ્રય લઈ મારા ભક્તો મને નમસ્કાર કરતા. આ જો નમસ્કાર બતાવ્યો મેં, ખોટા મતલબ કોણ કહે છે ફલાણું બોલો ને દીકરો બોલો ને આ નવા મતલબ કે સનાતન ધર્મવાળા ઊભા કરીને બસ જય લક્ષ્મીનારાયણ. હવે જય લક્ષ્મીનારાયણની સમજણ નથી. લક્ષ્મી કેને કહેવાય? નારાયણ કહેવાય. આ જે શરીરમાં આત્મા એ નારાયણ અને આ શરીર એ લક્ષ્મી. લક્ષ્મીનારાયણને તે બનાવ્યાવાળાને ઓળખો તો તમે મતલબ કે જય લક્ષ્મીનારાયણ સમજ્યા કહેવાય. નમસ્કાર બોલો ને. વેદમાં, ગીતામાં બધે આ નમસ્કાર જ બતાવ્યો મેં. તો મારો ભક્ત મને નમસ્કાર કરતા સદા મારામાં જોડાયેલા રહી મારી ઉપાસના કરે છે. હું જગતને ધારણ કરું છું, પોષણ કરું છું. જેઓ અનન્ય ભાવે મારું ચિંતન કરતા મને નિષ્કામ ભાવથી ઉપાસે છે, તેમના યોગ ક્ષેમનો ભાર હું ઉઠાવું છું. પવિત્ર ઓમકાર તથા રઘુર્વેદ, સામવેદ, યજુર્વેદ ભગવાન જ છે. હું સૂર્ય રૂપે તપું છું, વરસાદ રોકું છું તથા વરસાદ વરસાવું છું. હે પાર્થ, જીવન અને મૃત્યુ, સતુ અને અસતુ હું જ છું. જે કોઈ મને પત્ર, પુષ્પ, ફળ કે જળ ભક્તિભાવથી અર્પણ કરે છે તે હું સ્વીકારી છું. તો પરમાત્મા આ શરીરમાં પાંદડાનો લીલો રસ, એમાં મધ કે ખજૂર નાખીને મીઠો રસવાળો બનાવી અને ફળ એટલે ફણગાવીને ખાવ તો આત્મા સ્વીકારેલો નહીં. આત્મા સ્વીકારે એ ખાઈએ તો રોગ ન થાય. તે સર્વે કર્મોને અર્પણ કરી એમ કરવાથી હું શુભાશુભ ફળવાળા કર્મબંધનોથી છૂટીશ અને મુક્ત થઈશ અને પામીશ. હે પાર્થ, તું નક્કી જાણ કે મારો ભક્ત નાશ પામતો નથી. હવે અધ્યાય 10માનો સાર સમજીએ. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, હે પાર્થ, આ જ્ઞાન શક્તિનું મૂળ કારણ હું જ છું. દેવો અને મર્ષિઓ પણ મારી ઉત્પત્તિને જાણતા નથી, કેમ કે હું સર્વ પ્રકારે આદિ એટલે જૂનો છું. જે મને અજન્મા, અનાદિ અને લોકનો મહેશ્વર રૂપે જાણે છે તે મનુષ્યોમાં મૂઢાત્મા રહિત કોઈ સર્વે પાપોથી છૂટે છે. જે મને બધા જ લોકનો સ્વામી જાણે છે. આ કૃષ્ણ ભગવાનને પણ ભગવાન ન સમજાવના ભગવાનનો પાત્ર ભજવે છે. ભગવાનના અંશ અવતારે. પણ જેમ રાજા ભરથરીનો નાટક થાય અને કોઈ બી માણસ રાજા ભરથરીનો પાત્ર ભજવે તો એમ જ કે હું રાજા ભરથરી થઉં. એવી રીતે આ યાદ રાખજો,
શ્રી કૃષ્ણ ભગવાન એ ભગવાન નથી, ભગવાનનો પાત્ર ભજવે એટલે એને કહેવું પડે ક્યાં ક્યાં. તો જે મને બધા લોકનો સ્વામી જાણે છે તે પાપ મુક્ત થાય છે. જે મને પ્રેમપૂર્વક ભજે છે તેઓને હું એવો બુદ્ધિ યોગ આપું છું કે જેથી તેઓ મને પામે છે. તેમના ઉપર કૃપા કરવા માટે જ અંતઃકરણમાં રહેલો જ્ઞાનરૂપી પ્રકાશના દીવા વડે અજ્ઞાન તથા અંધકારનો નાશ કરું છું. આ જ્ઞાનનો દીવો કયો હોય? ગીતાના 701 શ્લોકમાં ક્યાંય દીવો કરવાનું નથી કહ્યું. અને માણસો ઉઠ્યા ને પહેલો દીવો કરે. જ્ઞાનનો પ્રકાશ દીવો કરીને એ જ્ઞાનના પ્રકાશ દીવા વડે અજ્ઞાન કાઢી નાખવાનું, અજ્ઞાન અંધકાર કાઢવાનું હોય. તો સમજવાના, જ્યાં સુધી ગીતા બરાબર જ્ઞાની પુરુષના મુખે ન સાંભળે ત્યાં સુધી બરાબર જ્ઞાન ઉતરવાનું નથી. તો અર્જુને ભગવાનને તેમની દિવ્ય વિભૂતિ સંપૂર્ણ રીતે કહેવા પ્રાર્થના કરી. હવે સાંભળો આ વિભૂતિ વિશે. તે આથી ભગવાને પોતાની દિવ્ય વિભૂતિનું વર્ણન કહ્યું અને કહ્યું કે જગતમાં સર્વે ભૂતો મારા તેજથી ઉત્પાદન થયેલ છે. જે વસ્તુ ઈશ્વરીયવાળી, શોભાવાળી કે બળવાળી કે પ્રાણવાળી હોય તે મારા તેજના અંશથી જ ઉપજેલી તું જાણ. મારી વિભૂતિઓનો પાર નથી. ભગવાન કહેરા મારી વિભૂતિનો પાર નથી અર્જુન, પણ હું મુખ્ય તને વિભૂતિઓ કહીશ કે વિષ્ણુ, શંકર, રામ વગેરે મારી વિભૂતિઓ છે. તો આપણે એ વિભૂતિઓને જ ભગવાન માની લીધા અને વિભૂતિઓને બનાવ્યાવાળાને ઓળખતા નથી. ત્યાં જ ઝઘડાનો પગ થયો. તો આ વિભૂતિઓનો પાર જ નથી. આ તો દૃષ્ટાંત રૂપે જે તને કહ્યું છે. ટૂંકમાં હું મારા એક અંશ માત્રથી આ સર્વ જગતને ધારણ કરી રહ્યો છું. હવે અધ્યાય 11નો સાર સાંભળીએ. શ્રી કૃષ્ણએ અર્જુનને સમજાવેલ આધ્યાત્મિક રહસ્યથી તેનો મોહ નાશ થઈ ગયો. અર્જુને તેમને ઈશ્વરીયમય રૂપ જોવાની ઈચ્છા કરી. આથી શ્રી કૃષ્ણએ તેને દિવ્ય ચક્ષુ આપ્યા, ઈશ્વરી રૂપ પરમાત્માના દર્શન કરાવ્યા. આ દિવ્ય રૂપ પરમાત્માના અર્જુને સર્વદેવો, સર્વ પ્રાણીઓ, બ્રહ્માજી અને ઋષિમુનિઓના દર્શન કર્યા. સર્વે પૃથ્વી, આકાશ અને દિશાઓ તેનાથી વ્યાપત છે. આમ પરમાત્મા બધા આમ પૃથ્વીને ટેકો એ જ પરમાત્મા આપી રહ્યા છે વ્યાપત રૂપે. અને આ સૂર્યચંદ્રને પણ ટેકો એ જ આપી રહ્યા છે વ્યાપક રીતે. તે દેખાય એવી વસ્તુ નથી. ને રાજાઓ, ધૃતરાષ્ટ્રઓ, પુત્રો ભીષ્મ, દ્રોણ, કર્ણ તથા તેમના મુખમાં પ્રવેશ કરી રહ્યા છે. શ્રી કૃષ્ણ કહે છે, હું આ બધાને સાર કરનારો કાળ છું. દરેક સૈન્યમાં, બે સૈન્યમાં જે બધા યોદ્ધા ઊભા છે તેઓ તારા વિના, એટલે અર્જુનને કહે છે તારા વિના પણ રહેશે નહીં. અર્થાત તું નહીં લડે તો પણ એ નાશ થવાના છે, એ મરવાના જ છે. માટે તું યુદ્ધ કર, ઉઠ અને શત્રુને જીતી યશ મેળવ અને સમૃદ્ધિવાળું રાજ્ય ભોગો. મેં આ સર્વને પહેલેથી જ હણી નાખ્યા છે, એટલે મારી નાખ્યા છે. તું માત્ર નિમિત્ત બન. અર્જુન ભગવાનનું અદ્ભુત ઉગ્ર રૂપ જોઈ ભયભીત થઈ ગયેલો અને ભગવાનને તેમનું પહેલાંનું ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરવા આમ સ્તુતિ કરવા લાગ્યો. તેથી પ્રસન્ન થઈ ભગવાને ફરીથી પોતાનો સૌમ્ય મૂર્તિ મનુષ્ય રૂપના દર્શન કરાવ્યા. શ્રી જનાર્દનનું શાંત મનુષ્ય સ્વરૂપ જોઈ અર્જુનનો ભય આમ મટી ગયો. તો હવે અધ્યાય 12નો સાર સાંભળો. સગુણ સ્વરૂપ અને નિર્ગુણ સ્વરૂપની ઉપાસના કરનારમાં શ્રેષ્ઠ એવો પ્રશ્ન અર્જુને પૂછ્યો. તો કૃષ્ણે કહ્યું કે મારામાં એકાગ્ર ચિત્ત થઈ ભક્ત પરમ શ્રદ્ધાથી મને ઉપાસે છે તેનો હું ઉદ્ધાર કરું છું. માટે હે પાર્થ, તું મારામાં મન લગાડ. જો તું એમ ન કરી શકે તો મારા માટે કર્મ કર. જો આ કર્મનું પછી કહ્યું કે પહેલું કહેરા કે તું મારામાં મન લગાડ, ખાલી આમ કંઈ કર્મકાંડની જરૂર નથી. આ મન ખાલી મતલબ જે છે ને પરમાત્મામાં પરાવી દો તો એ શ્રેષ્ઠ ઉપાસના કહેવાય છે. તું જીતેલા મનવાળો થા, આથી પણ તું સિદ્ધિ પ્રાપ્ત કરી શકીશ. મારા
યોગનો આશ્રય કરી બધા કર્મોના ફળને મારા માટે ત્યાગ કર, આથી તને શાંતિ મળશે. જે મારો ભક્ત હર્ષ, ઈર્ષા, શોક કે વેર કરતો નથી, સુખ દુઃખને સમાન માનનાર, ભય મમતા રહિત, નિરહારી, સંતોષી, યોગમાં તત્પર, મારામાં દ્રઢ નિષ્ઠાવાળો હોય તેવો મારો ભક્ત મને પ્રિય છે. અને સપૂર્વ વિનાનો, બહાર ને અંદર પવિત્ર, દક્ષ, પક્ષપાત વિનાનો, વ્યથા રહિત અને સર્વ કર્મોનો ત્યાગ કરનારો ભક્ત મને પ્રિય છે. જે શ્રદ્ધાથી મારામાં જ પરાયણ થઈ આ પ્રમાણે કહેવાયેલો ધર્મમય અમૃતનો સેવે છે તે ભક્ત મને અત્યંત પ્રિય છે. હવે અધ્યાય 13નો સાર સમજીએ. અર્જુને પૂછ્યું, આત્મા એટલે કે ક્ષેત્ર, આત્મા વિશે અર્જુને પૂછ્યું. પ્રકૃતિ, આત્મા અને ક્ષેત્ર એટલે શરીર, અને ક્ષેત્રક એટલે આત્મા, અને જ્ઞાન અને ગય એટલે પરમાત્મા વિશે જણાવવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ત્યારે શ્રી કૃષ્ણ કહ્યું, આ શરીર તે ક્ષેત્ર કહેવાય છે, શરીરને ક્ષેત્ર કહેવાય છે. અને જે શરીરને જાણે છે તે ક્ષેત્રક એટલે આત્મા કહેવાય છે. અને ક્ષેત્રનું તત્વ એટલે જે ક્ષેત્રનું જે ક્ષેત્રક તત્વ તે ઋષિઓ વડે વેદ બ્રહ્મસૂત્રમાં વદોમાં પણ દર્શાવ્યું છે. તે સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રક પણ પરમાત્માને તું જાણ. ક્ષેત્ર એટલે પરમાત્મા. આ જ્ઞાન છે, આ જ્ઞાનથી ઉલટું છે તે અજ્ઞાન છે. પ્રકૃતિ 3 ગુણવાળી મારી માયા છે, ને જીવાત્મા એટલે ક્ષેત્રક આત્મા જે સર્વ ઇન્દ્રિયો તથા વિષયો રૂપે ભાસે છે, છતાં પણ સર્વ ઇન્દ્રિયોથી રહિત છે. તે આસક્ત રહિત છે, સર્વને ધારણ પોષણ કરનારો, ગુણો રહિત છે, છતાં ભોગતા છે, ભોગવનાર છે. જીવાત્મા શરીરમાં રહેવા છતાં અલગ છે. તે પાસે રહેલો છતાં કેવળ દ્રષ્ટા કે કર્મ કરનારો, કરવા દેનારો છે, પાલન કરનારો છે, ભોગવનારો છે. તે પરમેશ્વર જ પરમાત્મા કહેવાય છે. આત્મા આમ સાક્ષી ભાવે છે, કર્મ તો પ્રકૃતિ જ કરે છે. તો પ્રકૃતિ અને આત્મા બંનેમાં તું અનાદિના જાણ. જે મનુષ્ય બધા જ પ્રકારના કર્મોને પ્રકૃતિ વડે કરાતા સમજે છે અને આત્માને અકર્તા એટલે સાક્ષી ભાવે સમજે છે, તે સાચું સમજે છે. જેમ સૂર્ય સર્વે લોકોમાં પ્રકાશિત કરે છે, તેમ આત્મા શરીરને સર્વ શરીરને આમ પ્રકાશિત કરે છે. જ્ઞાન દ્રષ્ટિ ક્ષેત્રે અને ક્ષેત્રજ્ઞના ભેદ જાણે છે અને માયામાંથી છૂટવાનો ઉપાય જાણે છે. તેઓ પરમાત્માને પ્રાપ્ત કરે છે. હવે અધ્યાય 14નો સાર સમજીએ. પ્રકૃતિ સર્વભૂતોનું ઉત્પત્તિ સ્થાન છે. તેમાંથી સત્ય, રજસ અને તામસ આ ગુણોવાળી અવિનાશી આત્માને દેહમાં આમ બાંધે છે. સત્વગુણ નિર્મળ છે અને બુદ્ધિનો પ્રકાશ કરનાર છે અને દોષ રહિત છે. તે સુખ અને જ્ઞાનના સંગ વડે જીવાત્માને બાંધે છે. સત્વગુણો સારો છે, પણ એ સારા ગુણનો પણ આમ સુખમાં ને હું જ્ઞાની છું, મારું સાંભળો એમાં જ મતલબ કે એ જીવાત્માને બાંધે છે. હવે રજોગુણ તૃષ્ણા અને આસક્તિથી ઉત્પાદન થતા અને જીવને કર્મની સાથે બાંધે છે. આ કર્મની આસક્તિથી મતલબ કે જે છે ને રજોગુણીથી બંધાય છે. હવે તમોગુણી અજ્ઞાનથી ઉત્પાદન થયેલો હોવાથી એ આળસ અને નિંદ્રા વડે જીવને બાંધે છે. અત્યારે સુખી માણસ છે તે મતલબ કે સવારના ટાઈમમાંથી ઉઠતા જ નથી અને આળસમાં પડ્યા રહે. એટલે એ તમોગુણી આહાર કરી ઊંધિયું ખાઈને ઊંધા ધંધા હુજે ને ઊંધા કર્મ કરે. એ ઊંધા જ હુએ, એ ઊંધા જ મોડા ઉઠે ઊંધિયા ખાધાવાળા. તો એ જીવને
આળસ અને નિંદ્રા વડે જીવને બાંધે છે. સારા કર્મનું ફળ સાત્વિક અને નિર્મળ છે, જ્યારે રજોગુણનું ફળ દુઃખ અને તમોગુણનું ફળ અજ્ઞાન છે. સાત્વિક પ્રકૃતિવાળો ઉચ્ચ ગતિ સ્વર્ગલોકમાં જાય છે, જ્યારે રજોગુણવાળો મધ્યમ લોક મનુષ્ય લોકમાં જાય છે, અને તમોગુણી પ્રવૃત્તિવાળો અધોગતિ એટલે નરક લોકમાં જાય છે. તમોગુણની વૃદ્ધિમાં મૃત્યુ થાય એટલે મનુષ્ય પશુ પક્ષી યાળપણમાં જન્મે છે. તો ભાઈ મતલબ તમોગુણી આહાર છોડી દો. આ ત્રણેય ગુણોથી પર મનુષ્ય કેવા લક્ષણવાળો હોય છે તે જાણો, અને તે મતલબ પરમાત્મામાં ભળી જાય છે. તેવો જે જ્ઞાન પ્રાપ્તિથી મોહ થતો નથી, જેને આમ મોહ છૂટી ગયો, અને તે નિવૃત્ત તથા તેમની ઈચ્છા ન કરતા તટસ્થ પેટે સ્થિર રહે છે. સુખ દુઃખને આમ સમાન સમજે છે. માટી પથ્થર અને સોનું જેને આમ સમાન છે. મને આ સમજાણું પછી આ સોનું મેં પણ પહેરવાનું છોડી દીધું. જેને માટી અને સોનું સમાન છે, તથા પ્રિય અપ્રિય, માન અપમાન, નિંદા સ્તુતિ, શત્રુ મિત્રતા સમાન વર્તે છે, અને કર્તાપણાના અભિમાનથી રહિત છે. તે મનુષ્ય ગુણ વિનાનો છે, ને ગુણ વિનાનો પરમાત્મા છે. તે આ આત્મા પરમાત્મામાં ભળી જાય છે. હવે અધ્યાય 15નો સાર ભગવાન કહે છે, આ સંસાર પીપળાનું વૃક્ષ રૂપે છે, જેનું પરમાત્મા મૂળ આમ ઉપર છે, અને બ્રહ્માજીથી કરી અને સ્થાવર જંગમ સૃષ્ટિરૂપી શાખાઓ નીચે વિસ્તારેલી છે. આ સંસારનો સર્વાશે અંત થતો જણાતો નથી, તેમજ સપનું રૂપે તેની ઉત્પત્તિ અને સ્થિતિ પણ જોઈ શકાતી નથી. અનંત મૂળવાળા એવા આ સંસાર વૃક્ષને અનાસક્ત શસ્ત્રથી કાપી નાખી પછી એવું પદ શોધવું જોઈએ જ્યાં ગયેલો જીવ જન્મ મરણ રૂપી આ સંસારમાં પાછો આવતો જ નથી. જેણે માન મોહ અને સંગદોષ છોડ્યો છે, જેને કામનાઓ છોડી નિત્ય આત્મા સ્વરૂપના ચિંતનમાં રહે છે, જેનો સુખ દુઃખ વગેરે દુદોથી પર થયેલો છે, તેઓ મારા પરમધામને પામે છે. સૂર્યમાં, ચંદ્રમાં તથા અગ્નિમાં રહેલું તેજ ભગવાનનું છે. ભગવાન જ સર્વે પ્રાણીઓને ભગવાન જ તેજ વડે ધારણ કરે છે. ભગવાન જ સર્વના હૃદયમાં અંતર્જામી રૂપે રહેલા છે. સર્વે વેદો વડે જાણવા યોગ્ય ભગવાન જ છે, તથા વેદશાસ્ત્રોના કર્તા અને દેવોને જાણનાર પણ ભગવાન જ છે. હું ભગવાન જ ક્ષરથી પર છે અને અક્ષરથી ઉત્તમ છે. તેથી લોકમાં તથા વેદમાં ભગવાનને પુરુષોત્તમ નામથી ઓળખવામાં આવે છે. જે મનુષ્ય મોહ વિનાનો થઈ ભગવાનને પુરુષોત્તમ સ્વરૂપે જાણે છે, તે સર્વજ્ઞ હોય ભગવાનને ભક્તિભાવથી ભજે છે, અને એનું જીવન સફળ થાય છે. હવે અધ્યાય 16મો નો સાર સમજી દેવી સંપત્તિ તરફ વળેલા અને અસુરી સંપત્તિવાળા તે કેવી ગતિ પામે છે તે જાણો. સત્ય, અહિંસા, ચિત્તની નિર્મળતા, અભય, તત્વજ્ઞાન, ધ્યાનમાં નિષ્ઠા, ત્યાગ, શાંતિ, દયા, ક્ષમા, ધૈર્ય, મુદતા, લજ્જા, તેજ, અભિમાનનો ત્યાગ વગેરે સદ્ગુણો મનુષ્યમાં દેવી સંપત્તિ બક્ષનારા છે. જ્યારે દર્પ, ગર્વ, અભિમાન, ક્રોધ, કઠોરતા, અજ્ઞાન વગેરે દુર્ગુણો મનુષ્યોને અસુરી સંપત્તિ તરફ વાળે છે. દેવી સંપત્તિથી મોક્ષ પામે છે, જ્યારે અસુરી સંપત્તિથી બંધનમાં નાખે છે. આ અસુરી સંપત્તિવાળો કામનાવાળો ભોગવવામાં અને વિષયો ઉપયોગ માટે અન્યાયથી અને પાપોના આચરણથી ધન ભેગું કરે છે, અને તેઓ
મારું 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 કરવામાં જ રત રહે છે અને હું જ બળવાળો છું, હું જ સુખી છું, હું જ સમર્થ છું અને હું મારા જેવો જગતમાં બીજો કોઈ નથી એમ માને છે એવો મનુષ્ય સિદ્ધિ કે સુખ પામતો નથી. હે પાર્થ, આથી કરવા યોગ્ય અને ન કરવા યોગ્ય નિર્ણય શાસ્ત્ર અનુસાર ગણીને તારા માટે કર્મ કરવું એ જ યોગ્ય છે. શાસ્ત્ર પ્રમાણે કર્મ કરવું યોગ્ય છે. હવે અધ્યાય 17 સાર સમજીએ. સંસારના મનુષ્યો સાત્વિક, રાજસી અને તામસી આ પ્રમાણે 3 પ્રકારના શ્રદ્ધા હોય છે. સાત્વિક મનુષ્યો દેવોને પૂજે છે, રાજસી મનુષ્યો રાક્ષસોને તથા તામસી લોકો ભૂત પ્રેત વગેરેને પૂજે છે. સાત્વિક મનુષ્યો બળ, આરોગ્ય અને રુચિ વધારનાર, રસવાળો, પૌષ્ટિક અને મનને ગમતો તેવો આહાર પ્રિય હોય છે. રાજસી મનુષ્યને કડવા, ખાટા, અતિ ઉષ્ણ, તીખા, લુખા, રોગ તથા દુઃખ ઉત્પાદન કરનારા આહાર પ્રિય હોય છે. અને તામસી લોકોને વાસી, એઠા, દુર્ગંધવાળા, અપવિત્ર આહાર પ્રિય હોય છે. હવે બ્રાહ્મણ આચરણ અને વિધાનોનું પૂજન, નમસ્કાર આદિ, શારીરિક તપ, સત્ય, પ્રિય, હિતકારી બોલવું અને વેદ અભ્યાસ એ વાણીનું તપ, મનની પ્રસન્નતા, સંયમ અને હૃદય સુધી એ માનસિક તપ કહેવાય છે. કર્તવ્ય ભાવથી દાન કરવું તે સાત્વિક અને ફળને લક્ષ્યમાં રાખી કરાતા મનથી દાન આપવું તે રાજસી અને કુપાત્રને તથા અપમાનથી દેવું તે તામસી દાન કહેવાય છે. તો અંધશ્રદ્ધાથી યજ્ઞ, દાન, તપ જે કાંઈ કરવામાં આવે છે તે અસતુ કહેવાય છે. તે આ લોકમાં કે પરલોકમાં કલ્યાણ થતું નથી. કલ્યાણકારક કર્મો માટે સતુ શબ્દનો પ્રયોગ થાય છે. હવે અધ્યાય 18 સાર આપે સમજી. અર્જુને સંન્યાસ અને ત્યાગ સંબંધી બધું જાણવાની જિજ્ઞાસા વ્યક્ત કરતાં શ્રી કૃષ્ણએ તેને જણાવ્યું, હે પાર્થ, ફળની ઈચ્છાથી કરાતા કર્મો ત્યજવા એનું નામ જ સંન્યાસ છે. સંન્યાસ કે કપડાં પહેરવા સંન્યાસી નથી થઈ જતો, કર્મના ફળ ત્યજી દીધો એ થયો સંન્યાસી. બધા કર્મના ફળ ઈચ્છા ન કરવી તેને ત્યાગી કહેવાય છે. કેટલાક વિદ્વાનો કહે છે કે કર્મ માત્ર દોષવાળા છે તેથી તે છોડી દેવા જોઈએ, જ્યારે બીજા કહે છે કે યજ્ઞ, તપ, દાન તથા તપ રૂપ કર્મ ત્યાગ કરવા યોગ્ય નથી. જો કે યજ્ઞ, તપ અને દાન કર્મ ત્યજવા યોગ્ય નથી પણ કરવા યોગ્ય છે એવો ભગવાનનો મત છે. પણ અત્યારે મતલબ કે યજ્ઞ કરે તો કોક દાન ન કરે ને યજ્ઞ ને દાન કરે તો તપ ન કરે. મુખ્ય તપની વસ્તુ કહીએ. જો તપ જો કરો તેથી આમ પૂરું તો જ યજ્ઞ દાન કરવાનો મિનિંગ થયો ગણાય ને તો જ આપણું અંતકરણ પવિત્ર થાય. જે મનુષ્ય નિત્ય થયેલું નક્કી થયેલું ધર્મ કર્મને જ ધર્મ સમજવાનું. જ્યાં ધર્મ લખેલો ત્યાં કર્મ સમજવાનું, સત્કર્મ. ધર્મ સમજીને આસક્તિ તથા ફળની ઈચ્છાનો ત્યાગ કરીને કરે છે તે ત્યાગ સાત્વિક મનાયો છે. શરીરને કષ્ટ પડશે એવા ભયથી કર્તવ્ય કર્મોને જે છોડી દે છે તે રાજસ ત્યાગ કહેવાય છે. અને કર્તવ્ય કર્મનો અજ્ઞાનથી ત્યાગ કરવો તે તામસ ત્યાગ છે. સુખના 3 પ્રકારમાં સાત્વિક સુખ. હવે સાત્વિક સુખ શરૂઆતમાં ઝેર જેવું હોય, ધ્યાન કે કરીએ તો ઝેર જેવું હોય, પણ પરિણામમાં અમૃત જેવું છે, યાદ રાખજો. હવે વિષયો અને ઇન્દ્રિયોના મળતું સુખ શરૂઆતમાં આમ અમૃત જેવું લાગે છે પણ પરિણામે ઝેર જેવું છે. તે રાજસ સુખ કહેવાય છે. અને આળસ અને નિંદ્રાથી ઉપજેલું પણ સુખ તે તામસ સુખ કહેવાય છે. બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રિય અને શૂદ્ર એમ 4 વર્ણો મનુષ્યએ સ્વાભાવિક બનેલા ગુણોથી કહેલા છે. સ્વાભાવિક ગુણોથી, કર્મના સ્વભાવથી જ બ્રાહ્મણ કહે. જન્મ થવાથી કોઈ બ્રાહ્મણ નથી બની જતા. તો તું મન વડે સર્વ કર્મો મારામાં અર્પણ કરી
મારા પરાયણ થઈ સમાન ભાવની બુદ્ધિ યોગનો આશય કરી મારામાં ચિત્તવાળો થા. મેં તને જે ઉપદેશ આપ્યો તેનાથી અજ્ઞાનથી પેદા થયેલો તારો મોહ નાશ પામ્યો હશે. હે અર્જુન, તું સર્વભાવથી તે પરમેશ્વરને શરણે જા, જેની કૃપાથી તું પરમ શાંતિ અને સનાતન મોક્ષપદ પામીશ. છેવટે અર્જુને સંશય રહિત થયો અને ભગવાનને શરણે ગયો. તેનો મોહ નાશ પામ્યો અને ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવા તૈયાર થયો. સંજયે કહ્યું કે હે ધૃતરાષ્ટ્ર, કૃષ્ણ અને અર્જુન છે, ત્યાં લક્ષ્મી અને વિજય છે. જે જ્ઞાન ગીતામાં બતાવેલું નથી તે જ્ઞાનને વેદમાં પણ નિંદેલું હોય તે નિષ્ફળ ધર્મ વિનાનું અને અસુરી જ્ઞાન જાણવું સમજ્યા. જે ગીતામાં બતાવેલું નથી એ તમે આમ નાળિયેર ફોડો કે દીવો કરો કે અગરબત્તી કરો એ અસુરી જ્ઞાન કહેવાય. આ ગીતામાં બતાવેલું છે. જે મનુષ્ય પોતે ગીતા વાંચતો નથી, બીજા પાસેથી જેણે તે સાંભળ્યું નથી, તેમજ જેને તે જ્ઞાન નથી, જેને તેના પર શ્રદ્ધા નથી અને ભાવ પણ નથી, તે મનુષ્ય ભટકતો ડુક્કર જેવો છે. જે ગીતાને જાણતો નથી તેનાથી નીચ બીજો કોઈ મનુષ્ય આ જગતમાં નથી. શ્રી ગીતા મહાત્મ અનુસંગનમાંથી આ પાના નંબર 101નો આ પુરાવો છે. જ્ઞાન ઇન્ડિકેપ 3 રસ્તા, માયા, સિનેમા, રોડ, કુબેર નગરમાં મળે છે. હું સર્વના હૃદયમાં રહેલા પરમાત્માને નમન કરું છું. એકને માનો, એક થઈ રહ્યો એટલું કહી હું મારી વાણી વિરામું છું.